તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગઈકાલે ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું હતું, ત્યાં આગળ ચેતરભાઈ વસાવાની હાર થઈ હતી। પરંતુ મિત્રો વાત કરવામાં આવે તો ઘણા બધા કારણો આપણને જાણવા મળેલા છે કે ભાઈ ચેતરભાઈ વસાવાની જે હાર થઈ છે શાના કારણે થઈ છે એ આપણે જાણવાના છે। વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, વાત કરવામાં આવે તો 2024ની લોકસભાની જો ચૂંટણીનું રિઝલ્ટ ગઈકાલે થયું હતું, એમાં મનસુખભાઈ વસાવાની જીત થઈ હતી। મનસુખભાઈ વસાવા આમ માનવામાં આવે તો 7મી વખત યાની કે હેડ્રિક જીતી ગયા છે અને ચેતરભાઈ વસાવા પહેલીવાર ઊભા રહ્યા હતા, પરંતુ લોકોના દિલોમાં વસી ગયા હતા। લોકો એમને ખૂબ સારો સપોર્ટ આપ્યો હતો, ખૂબ સારી રીતે ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ છેવટે એમની હાર થઈ છે। પણ ઘણા બધા લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે ભાઈ ચેતરભાઈ વસાવાની તો પહેલેથી જીત જ હતી, પરંતુ એમની હાર કેવી રીતના થાય તો કેવી રીતના થાય, એવા લોકો પ્રશ્ન કરી રહ્યા છે। મિત્રો, જાણી લઈએ, આ ચૂંટણી છે, ચૂંટણી આવશે ને જશે, જે જનતા નક્કી કરે એનું ચૂંટણીમાં જીત થતી હોય છે। આમ પહેલાં કહેવાથી કોઈપણ પ્રકારની જીત નથી થતી, પરંતુ ચેતરભાઈ વસાવા માટે બે પ્રશ્નો ઊભા થયા છે। પ્રશ્નો એ છે કે એમને જેલમાં નાખ્યા અને અરવિંદ કેજરીવાલ હાજર નહોતા, એવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। શું ખરેખર અરવિંદભાઈ કેજરીવાલ જેલમાં હોવાના કારણે ચેતરભાઈ વસાવા હાર્યા છે, કે પછી ચેતરભાઈ વસાવા પર ખોટી રીતે કેચ કરીને એમને જેલમાં નાખવામાં આવ્યા, એના કારણે હાર થઈ છે? એ અવશ્ય તમે કોમેન્ટ બોક્સમાં લખજો। મિત્રો, આજે આ વિડીયોની અંદર બસ આટલું। આપણે મળીશું તરત જ।